આ જો તો ખરી મનીષા, કેટલા વાગ્યા? વહેલી ઉઠતી હો જરાક. આ તહેવારના દિવસો છે, આજે ધનતેરસ છે, તો આપણે ધનની પૂજા કરવાની હોય. તને ખબર નથી પડતી? બધું કામય બાકી છે. વાંધો નહીં મમ્મી, હવેથી હું ધ્યાન રાખીશ અને આગળથી હું વહેલા ઉઠીશ. ખબર નહીં એના મમ્મી પપ્પાએ કાંઈ આને શીખવાડ્યું જ નથી. મનીષા, આમ જો તો ખરી, આ ખુરશી ઉપર કેટલો કચરો પડ્યો છે, તને ખબર નથી પડતી સાફ કરવાની? મમ્મી હમણાં જ સાફ કરી નાખું. દિવસમાં 10 વાર આને કેવું પડે છે બધું. હું કરવું મારે આનું? મમ્મી જમવામાં શું બનાવું? તારે જે બનાવો એ બનાવને, મને હું પૂછ્યા કરે છે? આવડતું તો છે નહીં કાંઈ. પણ મમ્મી એવું નહીં, જેને જે ભાવતું હોય એ બનાવું ને. તારે એકેય કામ હરખું કરવું નહીં ને હું પૂછ્યા કરે છે? અને જો આજ ધનતેરસ છે, સાંજે લક્ષ્મીજીની પૂજા કરવાની છે, બધી વસ્તુ તૈયાર રાખજે. અરે મમ્મી, આપણે તો કહીએ જ છીએ ને કે વહુ છે એ ઘરની લક્ષ્મી છે, તો એને જ આપણે માન સન્માન નહીં આપીએ તો આ જે કંઈ પૂજા કરીએ છીએ એનો કોઈ ફાયદો નથી. એટલે આપણે માતા લક્ષ્મીની પૂજા કરીએ ને એ સાચું જ છે, પણ એના પહેલાં આપણે જે ઘરની લક્ષ્મી છે ને એને માન સન્માન આપીએ, એને સાચવીએ ને પછી આપણે જો માતાજીની પૂજા કરીએ ને તો વધારે સારું રહેશે.